જય દ્વારકાધીશ મિત્રો, હું બુધાભા ભાટી. દ્વારકા ટુડેમાં આપનું સ્વાગત છે. આપણે દ્વારકા ટુડેમાં લાઈવના માધ્યમથી, ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી આપણે વિવિધ પ્રકારની જે સમસ્યાઓ હોય કે ધાર્મિક સ્ટોરી હોય આપણે લાઈવ કરીએ છીએ દર વખતે. આજે થોડો ગંભીર વિષય છે અને એના ઉપર અત્યારે આપણે વાત કરવાની છે. અને એ વાત માં એવું છે કે ઓખા મંડળ દ્વારકા તાલુકો દિવસે ને દિવસે પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે. જે રીતે ફિશિંગ ઉદ્યોગ છે, યાત્રાધામ છે, બેટ દ્વારકા યાત્રાધામ છે. બેટમાં અત્યારે આપણે ઊભા છીએ, સુદર્શન સેતુ છે. સુદર્શન સેતુ બેટ જવા માટે એક માધ્યમ બન્યું, પણ એનાથી વિશેષ આપણે છેલ્લા 6 મહિનાથી જોયું, તમે પણ જોયું હશે કે હરવા ફરવા માટે, સેલ્ફી પોઈન્ટ માટે અને લોકોને આ સુદર્શન સેતુ પર આવવાનો એક અનેરો આનંદ મળે છે. આ ઉપરાંત બ્લુ ફ્લેગ બીચ અને ઓખા મંડળના વિવિધ જે સ્થળો છે, અહીંયા વિદેશથી, ભારતથી, ગુજરાતથી લાખો લોકો તહેવારો ઉપરાંત વેકેશનમાં આવે છે. આ ઓખા મંડળ એક એવો પ્રદેશ છે કે તે દરિયાથી દરેક બાજુથી ઘેરાયેલો છે. અને ચિંતાનો વિષય એ છે કે ભૂતકાળમાં ઘણા બધા એવા બનાવો બની ચૂક્યા છે કે દરિયાકાંઠે ભૂતકાળમાં ઘણી બધી દાણચોરીઓ થતી, પરંતુ એ પૈસા કમાવા માટે થતી. એમાં સામાન્ય પ્રજાને બહુ કોઈ રસ ન હોય, પરંતુ હવે છેલ્લા 6-8 મહિનાથી જે બનાવો બને છે, ઓખા મંડળના સમુદ્ર કિનારેથી ચરસના પડીકા કરોડો રૂપિયાના મળે. અને એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત નહીં, વારંવાર. ભૂતકાળમાં આપણે એના ઉપર એક સ્ટોરી કરી ગયા છે. બરડિયા, દ્વારકા, ચંદ્રભાગા, મોજબ, મીઠાપુર અને છેલ્લે બેટ દ્વારકાના દરિયે છેલ્લા 4-5 દિવસ પહેલા લાખો રૂપિયાનો ચરસનો બિનવારસો જથ્થો મળ્યો. અત્યાર સુધી જેટલો ચરસનો જથ્થો ઓખા મંડળમાં મળ્યો છે એ બિનવારસુ જ છે. આ એક મોટો પ્રશ્ન છે. સેફટી અને સિક્યુરિટી ઓખા મંડળની પ્રજાની, આવનારા યાત્રિકોની, અને એના માટે તંત્રની ચિંતા આજનો આપણો વિષય છે. અને આ વિષયને આપણે લઈ જવાનો છે ક્યાં? કે 17 સપ્ટેમ્બર 2024 નો જે દિવસ છે, એ દિવસ આવતા ઇતિહાસમાં લખાશે. કેમ? ઇન્ટરનેશનલ લેવલના મોટા સમાચાર છે 17 સપ્ટેમ્બર 2024. શા માટે? કે મિડલ ઈસ્ટના રાષ્ટ્ર લેબનાન, સિરિયા, એમાં પેજર બોમ્બ બ્લાસ્ટ થયા. હજારો પેજર બ્લાસ્ટ થયા અને એમાં લગભગ 10 થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવ્યો અને હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા. એટલે જ ધંભુ નહીં, જે લોકો ઘાયલ થયા હતા અથવા જે લોકો મૃત્યુ પામ્યા હતા, તેમની સારવારમાં અથવા અંતિમ સંસ્કારમાં જે લોકો જોડાયેલા હતા, બીજે દિવસે એ લોકોના હોકી ટોકીમાં બ્લાસ્ટ થયા. આ બ્લાસ્ટ કોણે કર્યા એના ઉપર વિવિધ એજન્સીઓ, વિવિધ રાષ્ટ્રો બધાએ મંથન કરી રહ્યા છે. અને આ લોકો એમ કહી રહ્યા છે કે ઇઝરાયેલે, કારણ કે લેબનાન, સિરિયા, હિઝબુલના જે કાંઈ માણસો છે એના જે પેજરમાં આ બ્લાસ્ટ થયો છે, ત્યારે એ લોકોને શંકા ઇઝરાયેલ ઉપર છે. ત્રીજે દિવસે બને છે ગઈ રાતના ઇઝરાયેલના નાગરિકોના અથવા એ લોકોના જે ઇઝરાયેલી નાગરિકો છે તેમના હજારો મોબાઈલમાં રાત્રિના ભાગમાં અલાર્મ વાગે છે, સાયરન વાગે છે, ચેતવણી, એલર્ટ સાયરન વાગે છે, એલર્ટ મેસેજ આવે છે કે તમે આ જગ્યા મૂકી દો, સારા સ્થળે, સુરક્ષિત સ્થળે વયા જાઓ. એટલે એ લોકોએ તાત્કાલિક ઇઝરાયેલ છે, યા તો મોસાદ છે, જે જાસૂસી સંસ્થા બહુ વર્લ્ડમાં પ્રખ્યાત છે, અને એમણે થોડાક જ સમયની અંદર એને કોણે મેસેજ કર્યો હતો, એ લોકોને નાગરિકોને એમ કીધું કે આ મિલિટરી તરફથી કે ડિફેન્સ તરફથી કે સરકાર તરફથી મેસેજ નહોતો, પરંતુ આ બીજી જગ્યાએથી એક ફેક મેસેજ હતો. કહેવાનો મતલબ એ છે કે આ મોબાઈલ છે મારા હાથમાં, આ મોબાઈલ આપણે આપણા ખિસ્સામાં રાખીએ છીએ, આપણા ઘરમાં રાખીએ છીએ, આપણા બાળકોના હાથમાં આપીએ છીએ. હવે જો પેજરની વાત કરું તો અત્યારના જે નવા છોકરા છે 12-15 વર્ષના, એને બહુ પેજર વિશે જાણતા નહીં હોય, પણ આપણો જે યુગની શરૂઆત થઈ ને ત્યારે જે સંદેશા વ્યવહાર માટે પેલે ઘોડા જાતા, કબૂતરમાં ચિઠ્ઠી દેખતા, પછી તાર ટપાલ ચાલુ થયા,
તાર ટપાલ, પછી ફેક્સ ચાલુ થયા, ત્યાર પછી ફોનના ડબલા આવ્યા, ત્યાર પછી માત્ર ફોનમાં વાત કરી શકે એવા ફોન આવ્યા, પછી એન્ડ્રોઈડ ફોન આવ્યા, સ્માર્ટફોન આવ્યા, 2G 3G 5G સુધી અત્યારે 6G 7G તરફ અત્યારે દુનિયા આગળ વધી છે. ડિજિટલ યુગ આવ્યો, અત્યારે AI ટેકનોલોજીનો જમાનો આવી ગયો. એના વિશે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર છે મારી સાથે, એમની સાથે આપણે વાત કરશું. એટલે બે મુદ્દા આજે આપણે ખાસ ચર્ચવાના છે, કારણ કે આપણે જ્યાં રહીએ છીએ આ ઓખા મંડળ, દ્વારકા તાલુકો, અમારું મીડિયાનું નામ છે દ્વારકા ટુડે. એટલે અમારો જે પેજર બોમ્બનો જે વિષય છે મેઇન સ્ટ્રીમ મીડિયામાં પહેલા દિવસે બહુ નહોતું, પરંતુ આજે ઘણા બધા મીડિયાએ આની નોંધ લીધી છે. અમને એમ થયું કે આના વિશે ચર્ચા કરવી જોઈએ, અને જે કાંઈ સ્થિતિ છે, જે કાંઈ પરિસ્થિતિ છે, અને જે લોકો અત્યારે એમ સમજી રહ્યા છે કે આપણે સુરક્ષિત છીએ, દુનિયા ઉપર મોટો ખતરો કહી શકાય. કારણ કે દરેક ડિવાઇસ, હાર્ડવેર, સોફ્ટવેર, અત્યાર સુધી શું હતું કે સોફ્ટવેરમાં હેકર્સ સોફ્ટવેરના હિસાબે તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી જતા, બીજા ઘણા બધા બનાવો બનતા. પરંતુ હવે હાર્ડવેર ફાટે છે, મોબાઈલની બેટરી ફાટે છે. ઠીક છે, એક્સિડન્ટલી ઘણા બધા બનાવો બને કે મોબાઈલની બેટરી ફાટેલ એવા આપણે માધ્યમોમાં, સમાચારના માધ્યમોમાં જોયું હશે. પરંતુ કોઈ માણસ આપણો જે ડિવાઇસ છે, જે મોબાઈલ છે, અથવા કોઈ પણ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ એના ઉપર એ કોડ નાખી અને ગમે ત્યારે એનો વિસ્ફોટ કરી શકે, અને માનવજાત ઉપર મોટો ખતરો જ્યારે છે. અને ખાસ કરીને અત્યારે વિષય લેવાનો છે ઓખા મંડળમાં જે ચરસ પકડાવવાનો જે સિલસિલો છે એના ઉપર અમારા વરિષ્ઠ પત્રકાર છે સુરેશભાઈ ધોકાઈ, ભૂતકાળમાં ઓખા ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ વર્ષોથી રહી ચૂક્યા છે. આ ઉપરાંત અત્યારે મોટા મોટા લેખો લખે છે અખબારોમાં, અને હમણાં 2-3 દિવસથી એના લેખો પણ અખબારોમાં આવે છે. NIA પણ ઓખામાં NIA વિષય ઉપર લેખ લખેલો છે. ઓખામાં હાઈ ડેફિનેશન કેમેરા લાગ્યા છે, એના ઉપર લેખ લખ્યો છે. એટલે આજે દ્વારકા ટુડેના મહેમાન છે સુરેશભાઈ ધોકાઈ. સુરેશભાઈ, આપનું સ્વાગત છે દ્વારકા ટુડેમાં. અને અત્યારે ખૂબ ટૂંકમાં કે અત્યારે જે ચરસનો જથ્થો વારંવાર ઓખા મંડળના દરિયા કિનારે મળવો, અને એના ઉપર તમે, કારણ કે તમે વર્ષોથી રિપોર્ટિંગ કરો છો, ઘણા બધા અખબારોમાં તમે રિપોર્ટિંગ કર્યું છે, વેપારી મંડળ, બીજી સંસ્થાઓ સાથે જોડાયેલા છો છે, અને હવે ધોરા આવી ગયા છે, અનુભવનો કોઈ પાર નથી. તો અત્યારનો સમય, ત્યારનો સમય ને અત્યારના સમયમાં ફેર, અને અત્યારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આતંકવાદી પ્રવૃત્તિ ભારતના નાગરિકોને, ઓખા મંડળના નાગરિકોને એક યા બીજી રીતે ડિસ્ટર્બ કરવાની, અને હવે તો જે માનવ જાતને ખતમ કરવા સુધીનો આ સિલસિલો ચાલુ થઈ રહ્યો, શું કહેશો આપ? આભાર બુધુભા, દ્વારકા ટુડેનો આભાર. આજે તમે બહુ મોટો વિષય લઈ આવ્યા છો. પહેલા તો મારે તમને એક વસ્તુ કહેવી છે કે શાસ્ત્રોમાં કીધું છે, મારા ગુરુજીએ કીધું છે, અને સંસારમાં સર્વે લોકો જાણે છે કે સત્યને કોઈ પુરાવાની જરૂર હોતી નથી. આ દિવસ સુધી આપણે ઓખા મંડળમાં દાળ ચોરી, શસ્ત્રોની દાળ ચોરી, હથિયારોની દાળ ચોરી, ડ્રગ્સની દાળ ચોરી, ઘણું બધું લખ્યું. તમે ઘણું બધું દીધું. બધા એમ માનતા હતા કે આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ ખોટી છે. પણ આજે જયારે NIA વાળાએ ઓખામાંથી આવી 3 યુવાનોને ડ્રગ્સ માટે નહીં, હથિયારો માટે નહીં, દાળ ચોરી માટે નહીં, પણ એક આંતરરાષ્ટ્રીય જે કઈ બોલ્યા છે, આજે આ દિવસ સુધી NIA નું નામ એક જ કામ માટે આવતું હતું કે કાશ્મીરમાં જે આતંકવાદીઓ હતા એની દરેક પ્રવૃત્તિ ઉપર નજર રાખતા હતા. એના પછી NIA નું કામ બહુ ઓછું રહ્યું હતું. પણ આજે સીધું આખા ગુજરાતની, વિચાર કરો, ઓળું મોટા ગુજરાતના એક ઓખા ગામમાંથી 3 યુવાનોને જો લેવા પડે, એ દેખાડે છે કે આપણે જે કઈ વસ્તુ હતી, આપણી જે કઈ વાતો છે એ વસ્તુને સાબિત કરી દીધી, પુરાવો આપી દીધો કે આપણે સાચા હતા, છીએ, નજી રહેવાના છીએ. બધાને એમ છે કે આપણે આ બધી વસ્તુ શું કામ કરીએ, કે આપણો કઈક ઇન્ટરેસ્ટ છે. અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી. અમે કોઈ આ ટ્રેડને નુકસાન કરવા માંગતા નથી. ટ્રેડ ચાલશે તો ગામ ચાલશે. ઓખા ગામની રોજગારીનો આધાર ફક્ત ને ફક્ત એક હોય તો તે મચ્છીમારી ઉદ્યોગ છે, જે 1980 થી ચાલુ થયો છે. આજે આ વ્યવસાયને 45 વર્ષ થયા. આ વ્યવસાય ચાલે છે, પણ એમાં 2, 5, 15 માણસોના આવા કારણોને કારણે આખો ઉદ્યોગ, આખો સમાજ, આખું ગામ એક ઇન્ટરનેશનલ લેવલ ઉપર જાય, આપણું નામ ચમકી જાય તો બદનામ થાય છે ને, એ વસ્તુ નથી ગમતી. એટલા માટે આપણે આ બધી વસ્તુઓ કરીએ છીએ. સુરેશભાઈ, આ પ્રશ્ન હું પૂછું તમને કે જે રીતે
ઓખા ડાલડા બંદર ઉપર 20-25 જેટીઓ છે, લગભગ હજારોની સંખ્યામાં માછીમારો છે. અને આ માછીમારો 8 મહિનાની સિઝન દરમિયાન દરિયામાં ફિશિંગ કરે છે. પોતાની બોટ લઈ અને પોતાની જેટીએ, જે કાંઈ જેટી પ્રાઇવેટ જેટી જ્યાં રાખે છે, પોતાના દંગામાં જાય છે, પાછા વળી ફિશિંગ કરવા જાય છે. હવે આટલા મોટી સંખ્યામાં 2000 થી વધુ બોટો છે. આટલી મોટી સંખ્યામાં જે બોટો છે એ બોટોનું ચેકિંગ કરવું, સર્ચિંગ કરવું, અને એ શું લઈ આવે છે, માછલી આવે છે એની સાથે બીજું કંઈ આવે છે, IMBL આગળ બીજા બોટો, બીજા દેશની બોટો એને મળે છે. કારણ કે ભૂતકાળમાં આપણે એ જોયું હતું ડીઝલની દાણચોરી થતી હતી, આવા ઘણા. તો માછીમારો જે છે, આપણે કોઈ ઉપર આક્ષેપ નથી કરતા, પણ ક્યાંક ને ક્યાંક જે ચરસનો જથ્થો મળી રહ્યો છે દરિયા કિનારે, તો એનો મતલબ એવો છે કે ભાઈ માછીમારોની પ્રવૃત્તિ હેઠળ જે માછીમારો માછીમારી કરે છે, પણ આની પ્રવૃત્તિ હેઠળ બીજા કોઈ એવા તત્વો છે કે માછીમારીની આવી પ્રવૃત્તિની અંદર પોતાનો સ્વાર્થ અથવા પોતાની આ ગેરપ્રવૃત્તિને અંજામ આપે છે. શું કેવું છે? અને આની ઉપર ખાસ કરીને મરીન પોલીસ અને જે ભારતની જે ડિફેન્સ એજન્સીઓ છે તેમની તો નજર છે જ, પણ ચૂક ક્યાં છે? ભાઈ બુધુભા, આમાં મોટો પ્રોબ્લેમ એ છે, બધા જાણે છે કોણ છે, કોઈને પાડોશી જાણે છે, પણ આજે એ લોકો બોલી શકતા નથી. શા માટે નથી બોલી શકતા? એને એની સાથે ધંધો કરવાનો છે, એની સાથે વ્યવસાય છે, એની સાથે વ્યવહાર છે, તો એ કાંઈ નથી બોલવાના, એ કોઈને કહેવાના બી નથી. ને આપણે તંત્ર આગળ અપેક્ષા રાખીએ કે એ તંત્ર કરે તો તંત્ર અહીંયા પહોંચી શકે એમ નથી. પ્રોબ્લેમ સી તમે એ કહો છો કે આ 17 જેટીઓ કે એટલી સટીઓ આ છે તે છે, એ થવાના કારણો શું? આજે 1992 અંદર ઓખા બંદરે ડીપ સી ફિશિંગ હાર્બર બનાવવાનું હતું, એના માટે મેં લડાઈ કરી હતી. મને કોઈ સહકાર ન આપ્યો. આજે બની ગયો તો આજે એક ઇલીગલ પ્રવૃત્તિ હાલતી નહોતી, એટલી મને ખબર છે. આ શા માટે ન બનાવાયું? એના પાછળ જે કોઈ કારણ હોય. આજે ડાલડા બંદર છે, ફિશિંગ પ્લોટ વિસ્તાર છે, બહુ મોટો વિસ્તાર છે, હજારો માણસો આવે છે, કોણ આવે છે કોણ જાય છે કાંઈ ખબર નથી, કોઈની નોંધ નથી. આ પરિસ્થિતિ તમે જુઓ કે આજે અત્યારે વચ્ચે જ્યારે DIG સાહેબ તરીકે રાજકોટમાં પ્રવીણસિંહ સાહેબ હતા, ત્યારે વિઠાપુરની અંદર લોક દરબાર ભરાય, સમજો, ત્યાં સુભાષ ત્રિવેદી સાહેબ DSP હતા. ત્યારે હું આવા પ્રશ્નો ઉપર બોલ્યો હતો કે ભાઈ દ્વારકા રૂપરબંધ ઉપર ઘણા બાંગ્લાદેશીઓ પકડાય, તો ફિશરમેનોના તમે વેરિફિકેશન શા માટે નથી કરવામાં? તો ત્યારે એવી વાત થઈ હતી કે કાયદો તો એમ કે છે કે તમારે ત્યાં કોઈ અજાણ્યા માણસને નોકરીમાં રાખો છો તો એના પાસે તમારે પોલીસનું વેરિફિકેશન કરાવવું જોઈએ. તો ખરેખર આ બધા ધંધો લઈને બેઠા ને અહીંયા જે ફિશરમેનો આવે છે કે જે બહારના માણસો આવે ખરેખર માલિકની જવાબદારી છે કે પોલીસ સ્ટેશનમાં જાય, બી-રોલ ભરાવે, એનું વેરિફિકેશન કરે, પછી નોકરીમાં રાખો. સુરેશભાઈ, તમે બહુ મોટી વાત કરો છો. એટલો મતલબ એમ છે કે હજારોની સંખ્યામાં લગભગ એક બોટ આરે 6 થી 8 માણસો કનેક્ટેડ હોય, 2000 બોટો છે, તો 15 થી 20,000 માણસો છે. બધા ઓખા મંડળના નથી, બધા દેવભૂમિ દ્વારકાના નથી. ઓછામાં ઓછા 10,000 માણસો તો એવા હશે જે દેવભૂમિ દ્વારકાના નહીં હોય. તો આ બધાની વેરિફિકેશન અથવા એ લોકોના કાગળિયા પોલીસ સ્ટેશન નહીં હોય, તમે એમ કહેવા માંગો છો? અરે બુધુભા, હું તો એ વાત કહેવા માંગુ છું કે તમે હમણાં એક વિડીયો વાયરલ થયો હતો, એમાં પોલીસ વાળા ઓલાઓને ફિશરમેનને મારે છે કે મારે શું કામ કે તમે આધાર કરવા કે મચ્છીમારી કરવા આવ્યા? તો આનો મતલબ એ દેખાડે છે કે ખાલી આધાર કાર્ડ ઉપર આ લોકો મચ્છીમારી કરવા જાય છે. હવે એના કોઈ ડોક્યુમેન્ટ નથી, કોઈ KYC નથી, કોઈ પાસે કઈ ખબર નથી કોણ આવ્યો ને કોણ ગયો. ને આ તમે જે વાત કરો છો, આયા ફક્ત તમને કહું છું 10% માણસો લોકલ સ્થાનિક માણસો ફિશર મચ્છીમાર છે, 90% બહારથી આવતા મચ્છીમારો છે. એમાં અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે ઓખાના ડાલડા બંદરે 50% માણસો નોન સ્ટેટ છે, આંતરરાજ્ય વાળા છે, યુપી બિહારના છે, કે ખરેખર કોણ છે કોઈને ખબર જ નથી, કોઈને ખબર નથી. હા, આનો મતલબ તો સુરેશભાઈ એવો થયો કે હાઈ ડેફિનેશન કેમેરા આપણે લગાડી દીધા હાઈવે ઉપર, ઓકે. ખોડિયાર મંદિર છે દ્વારકા ઉપર, ત્યાં પોસ્ટ ઘણીવાર ચેકિંગ થાય છે, અહીંયા ચેકિંગ થાય, ડાલડા બંદર ઉપર પણ ચેકિંગ છે. અને તમે જેમ કહો છો કે આપણી અંદર આવી ગયા છે 10,000 ની આસપાસના માછીમારો છે, એ લોકોનું વેરિફિકેશન પોલીસ આગળ નથી, પોલીસ આગળ કોઈ ડોક્યુમેન્ટ નથી. એ કોણ છે, આંતરરાજ્ય બીજા રાજ્યના છે, અહીંના છે, આપણે ખબર નથી. એનો મતલબ એવો થયો કે દરવાજા ઉપર આપણે મોટા તાળા માર્યા છે ને પાછળ બધું ખુલ્લું છે. ખુલ્લું એટલે કેવું બધું ભાવ તમને વાત કરું, બહુ એટલે સમજો એવી વાત છે. આજે હું ફિશરમેન તરીકે, વ્યાપારી તરીકે અહીંયા આવ્યો, આ સાંભળજો, અને હું સીધો નગરપાલિકામાંથી વ્યવસાય વાળાને પોટ લઈ જાઉં, એ લોકો પોંચ ફાડી દે તો હું વ્યવસાય કરવા આવ્યો છું. હું કોણ છું, કોણની મા નામની પોંચ ફાટી ગઈ.
એ પોતે ને હું જાઉં ફિશરીઝ ઓફિસમાં કે હું ફિશરમેન છું, મને આ વસ્તુ તમે કરી દો, એટલે પોતે ફિશરમેન તરીકે સર્ટિફિકેટ આપી દે, પોતાની પેઢી અહીંયા ચાલુ થઈ જાય, પોતે ધંધો કરે, બેંકમાં એકાઉન્ટ ખુલી જાય. આ સાંભળજો. એના પછી ફિશરમેન છે એ આવ્યા છે, એને તો શું છે, આધાર કાર્ડ છે, જો આધાર કાર્ડ ની અંદર પોતે અત્યારે બોટમેન છે, પોતે પોતાની રીતે નામ ખલાસીઓ ચડાવી શકે, ઉતારી શકે છે. ખલાસી ની અંદર સીધા કાર્ડ નંબર તમે નાખી દો, નામ નાખી દો, વાત થઈ ગઈ પૂરી. એ માણસ ચડી ગયો. એમાં રામજી નો ફોટો છે કે કાનજી નો ફોટો છે કે શામજી નો ફોટો છે, કોઈ જોતું નથી. અચ્છા, તો સુરેશ ત્રીજું કે ખરેખર એકચ્યુઅલી આજથી 15-20 વર્ષ પહેલા મત્સ્યોદ્યોગ ખાતાને મેં કીધું હતું ને એ લોકો એ બધાએ દરેક ફિશરમેન ને ઓળખપત્ર આપ્યા હતા, આઈડેન્ટિટી કાર્ડ આપેલા હતા. ખરેખર મારી યાદીમાં ઘણા વર્ષોથી છે કે આ લોકો IBL ઉપર જાય છે. આ તમે સાંભળજો, તમારે સ્કૂટર લેવું તો ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ, હે જોઈએ છીએ, બરાબર છે. તમને ખબર છે વિદેશ જવું તો પાસપોર્ટ જોઈએ, તમારે રેશનનું કાર્ડ લેવું તો રાશન કાર્ડ જોઈએ. તો દુનિયામાં ગમે ત્યાં જાઓ એના માટે કોઈ કાર્ડ જ નહીં, કોઈ આગળ કાર્ડ નથી. ખરેખર મત્સ્યોદ્યોગ ખાતાએ કોણ ફિશરમેન છે, ક્યાંનો રહેવાસી છે, એનું એકચ્યુઅલી આખું KYC અપડેટ કરી એને ફિશરમેન તરીકેના પરમેનન્ટલી કાર્ડ આપો. એ કાર્ડને આધારે તમે એમાં અપડેશન આપો તો જેથી કરીને ખબર પડે હકીકત આ ફિશરમેન જ છે, આ ફિશરમેન તરીકે જ બોટમાં ગયો છે. બાકી તમારે જવું જ કાલે હું તમે ઉતરાવી દઉં બોટમાં, હે બોલો. તો આનો મતલબ શું છે? આનો મતલબ એ છે કે આ ફિશિંગના નામે ગમે કોઈ આવે ને ગમે કોઈ જાય, મિક્સીમાં જાય, ગમે અહીંયા જાય, કોઈ પૂછવાવાળું નથી. સુરેશભાઈ, વસ્તુ તમને આની ફિશરમેન ને લગતી એ પૂછું કે વર્ષોથી આપણે પત્રકાર તરીકે હું 25 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છું, ને આપણે ઓખાની અંદર ઘણા બધા ફિશિંગના પ્રોગ્રામ થતા હોય ત્યારે આપણે એક જ શબ્દ વિદેશી હુંડિયામણને કમાવનાર ઓખા ડાલડા બંદર, એટલે વિદેશી હુંડિયામણ કમાઈ આપનાર ડાલડા બંદર છે, ફિશરમેન ને ફિશિંગ ઉદ્યોગ છે. બીજો લોકલ મુદ્દો લઈએ તો સ્થાનિક લોકોને રોજગારી મળે છે. આ બે મુદ્દા મહત્વના છે. આ બે મુદ્દા મહત્વના હોવાથી ક્યાંક ને ક્યાંક આપણે નેશનલ સિક્યુરિટીને અથવા સ્થાનિક લોકોની સિક્યુરિટીને ક્યાંક ને ક્યાંક ભય હોય અથવા ભવિષ્ય એના માટે ખરાબ કહી શકાય એવું કઈ તમે માનો છો? 100% બધું. આની પાછળના મેઇન કારણો એ હોય તો એકચ્યુઅલી જયારે ઓખાને ડીપ ફિશિંગ હાર્બર બનાવવાનું હતું, આવું તમને કોઈનું કારણ કેવી રીતે ઓખા આખું તમને કહું ગુજરાતની અંદર મત્સ્યોદ્યોગ કેવી રીતે વિકસ્યો. 1972માં ભારત પાકની લડાઈ થઈ, એના બાદમાં ઇન્દિરા ગાંધીએ અમેરિકન સેટેલાઇટ દ્વારા સર્વે કરાવ્યું કે ભાઈ બોર્ડર એરિયા ખાલી થઈ જશે તો વિદેશોને ઘૂસણ કરીને મોકો મળશે, તો બોર્ડર એરિયા ડેવલપમેન્ટ કેમ કરવું. ત્યારે ખબર પડી કે ભાઈ તમે અત્યારે કચ્છની અંદર છે તો કંડલા પોર્ટનો જન્મ થયો. ત્યારે એને ખબર પડી કે બેઓ કચ્છની અંદર માછલીનો પુષ્કળ જથ્થો મળી આવે. ત્યારે 1978 ની અંદર ગુજરાત મત્સ્યોદ્યોગ ખાતાની શરૂઆત થઈ. 1980માં ત્યારે ઓખા બંદર પહેલા મત્સ્યોદ્યોગ ખાતાની કચેરી છે ને, ત્યાં સાંભળજો દક્ષિણ ગુજરાતના મચ્છીમારો ત્યાં આવીને મચ્છીમારીનું પોતે બંદર ચાલુ કર્યું. ત્યાં પથ્થરવાળી જમીન હતી, એટલા માટે બોટો નુકસાન થતું હતું. એટલે લોકો શિફ્ટ કરીને પછી આ ડાલડા બંદર પર આવ્યા. ડાલડા બંદર થી વિકસતો છે તો આવ્યું, પહોંચી ગયું, ધંધો કરે છે, બહુ સારું છે, દેશને કમાઈ દે છે, બધાને રોજગારી આપે છે. પણ પરિસ્થિતિ એ છે કે આજના દિવસમાં જમીન કોઈની માલિક કોણ છે કોઈને ખબર નથી, ને કોઈ કરવા માંગતું નથી. જેને મન ફાવે એ પૈસા લઈ. નાની વાત આપણે જમીનની છેલ્લે કરી લઈએ, પછી આપણે બીજા નેશનલ વિષય ઉપર જાય. મને ખબર છે, મેં રિપોર્ટિંગ પણ કરેલું હતું. લગભગ આ જમીન ઉપર GMB નો કબજો હતો, એના સિક્યુરિટી હતી. ત્યાર પછી 3 વખત એનું ડેમોલેશન થયું, ટોટલ ડેમોલેશન થયું. જે તે વખતના કલેક્ટર, મામલતદાર, ફિશરીઝ વિભાગ જે તે એ લોકો ડેમોલેશન કર્યું. ત્યાર પછી હવે કોસ્ટગાર્ડ હોય કે GMB હોય કે કલેક્ટર હોય કે ઓખા નગરપાલિકા હોય, 4-5 પાર્ટીએ પોતાનો દાવો કર્યો. હવે અત્યારે અહીંયા ડાલડા બંદર ઉપર જેટીઓ છે, જેટીઓ પ્રાઇવેટ છે, એમાં સરકારને 1 રૂપિયાની આવક નથી. ડાલડા બંદર ઉપર જેટલા લોકો છે વાણિજ્ય વ્યવહાર વેરા સિવાય 1 રૂપિયાની આવક સરકારને નથી. તો તમે શું માનો છો, સરકારે શું જેટીઓનો કબજો લઈ લેવીને આવક ઉભી કરવી જોઈએ? બીજું, હાર્બર પ્રોજેક્ટ બનાવવો જોઈએ. ત્રીજું, કે જે ઉપર ડાલડા બંદર ઉપર હવે એમાં તો ગેરકાયદેસર થાય છે, ગમે માણસ ગમે ડાલડા દંગો બનાવીને 20-25 લાખમાં વેચી નાખે છે, ઘણું બધું થાય છે. તમે સમજો, હું સમજો. તો તમારી દ્રષ્ટિએ માછીમારી ઉદ્યોગ રાબેતા મુજબ રહીએ અને બધી પ્રશ્નોને હલ આવી જાય એવો શું લાગે છે તમને? બધું વાત આપણે કોઈ વસ્તુ ડિમોલેટ કરવી નથી, બધા ધંધો કરીને કોઈ વાંધો નથી. પણ એકચ્યુઅલી તમને કહી દઉં છું કે આ આખી જમીનનો
આજે મેં છાપામાં બી લખ્યું છે. આ પેલા જયારે હિન્દુસ્તાન પાકિસ્તાન થયું, જી. આપણે આઝાદ થયા, ત્યારે ઓખા બંદરનો વહીવટ બંદર ખાતા હસ્તક હતો. જી 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 જીએમબી હસ્તક. જીએમબી હસ્તક પોર્ટ હતો, એના હસ્તક હતો. જયારે બૃહદ બોમ્બ મહારાષ્ટ્રમાંથી ગુજરાત નોખું થયું 1960માં, ત્યારે સ્થાનિક પંચાયતની રચના થઈ. જી ત્યારે સ્થાનિક પંચાયતની રચના થઈ એટલે ત્યારે અહીં પોર્ટના કર્મચારીઓ, લાઇટ હાઉસના કર્મચારીઓ, કસ્ટમના કર્મચારીઓ એ બધા હતા. એને કારણે ઓખાને સ્પેશિયલ કેસમાં નગર પંચાયતનો દરજ્જો આપ્યો. જી નગર ગ્રામ પંચાયત નહીં, નગરપાલિકા જેટલી વસ્તી નથી, હતી ગ્રામ પંચાયત જેટલી. પણ આપણે અહીંયા રિમોટ એરિયામાં આવતા હતા એટલા માટે નગર પંચાયતની મળી. ત્યારે એને જે જમીન આપવાની હતી, સમજો, ગામને, એ કેટલી આપી? એને જેટલી ગામને વેચાતી હતી બિઝનેસ માટે જે રીતે આપી હતી જમીન, એ બધી કહી દીધી બા તમે ગ્રામ પંચાયત સંભાળો, નગર પંચાયત સંભાળો, બાકી બધી જમીન અમારી. અમે 1992 ની અંદર આ જમીન માટે દાવો માંડ્યો. ત્યારે હું બી હતો નગરપાલિકામાં, માલતીબા હતા, હિંમતભાઈ હતા, કે ભાઈ જમીન તો ઓખા નગરપાલિકાની છે, કારણ કે ગામતળમાં જે કાંઈ આવે જમીન ગામની કહેવાય, તમારી સવાની ભાઈ. એ મુદ્દે વિવાદો થયા, કોર્ટ કેસો થયા, જે કાંઈ થયું એ ઘણી બધું થયું છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ જમીન ઉપર પોર્ટ એક દાવો કરે છે. 1952નો ઇન્ડિયન પોર્ટ એક્ટ છે, એમાં એક એવી જોગવાઈ છે કે દરિયા કિનારાથી હાઈટ એન્ડ વોટર લેવલ હોય, હાઈટ જ્યાં સુધી ભરતીના પાણી જાય, ત્યાંથી 50 મીટર સુધીની જગ્યાની માલિકી બંદર ખાતાની કહેવાય ઓલ ઇન્ડિયામાં, આખા ભારતમાં. તો હાઈવે ટચ સુધી બધી જમીનની માલિકી કાયદેસર જીએમબી ને જે તે બંદર સ્ટેટોની પરિવર્તન કહેવાય. હવે આ મુદ્દાને આધારે એ લોકોએ દાવો કર્યો કે ભાઈ આ સુધીની જમીન તો અમારી કહેવાય. મત્સ્યોદ્યોગ ખાતાએ કીધું કે ભાઈ અમારે 1992માં અમને સરકારી ડીપસી ફિઝિકલ હાર્બર બનાવ્યા, જમીન તો અમારી કહેવાય. નગરપાલિકા કીધું જમીન અમારી કહેવાય. એ વિવાદમાં આજના દિવસમાં આ જમીન કોની છે કાંઈ નક્કી નથી ને કોઈ નક્કી કરવા માંગતો નથી. જેને મન ફાવે એમ પૈસા ઉઘરાવે છે ને આ મોટો વહીવટ હાલે છે. ઠીક છે સુરેશભાઈ, હવે માછીમારી બંદર અને ખાસ કરીને સિક્યુરિટી સેફટી ઓખા મંડળની છે, એના ઉપર આપણે ચિંતા વ્યક્ત કરી. તમે અમને પણ ચિંતા છે કે ભાઈ આપણે ઓખા મંડળના આપણે લોકલ સ્થાનિક બધા છીએ અને એક પત્રકારિતા તરીકે, મીડિયા તરીકે આપણી ફરજ છે કે આપણે આ વિશે કંઈ ચર્ચા કરીએ. બીજું, આપણે એવા ક્ષેત્રમાં રહીએ છીએ કે આપણું કનેક્શન આખી દુનિયા સાથે છે, કારણ કે આપણે ચારેક ઓરથી સમુદ્રથી ઘેરાયેલા છીએ અને દુનિયામાં 70% સમુદ્ર છે, 30% જમીન છે. આપણે ચારેકોર સમુદ્રથી ઘેરાયેલા છીએ. બીજું, આપણી પાસે પોર્ટ છે, બહારથી શિપો આવે છે, ફિશિંગ ઉદ્યોગ છે, બોટો દરિયા માર્ગે IMBL પાસે જાય છે અને આ ચરસનો જથ્થો મળ્યો. આપણે જોયું કે 17 સપ્ટેમ્બર, હમણાં ઉલ્લેખ કર્યો કે 17 સપ્ટેમ્બરમાં મિડલ ઈસ્ટમાં લેબનાન, સિરિયા, એ બાજુ હિઝબુલ્લાના જે કંઈ આતંકવાદી સંગઠન છે એ લોકો એ વિસ્તારમાં પેજર બોમ્બ બ્લાસ્ટ થયા, 10 થી વધારે લોકો મૃત્યુ પામ્યા, હજારોની સંખ્યામાં જખમી થયા. અને ત્યાર પછી હોકી ટોકી બીજે દિવસે બ્લાસ્ટ થયા. ત્રીજે દિવસે ઇઝરાયલના લોકોના મોબાઈલમાં વોર્નિંગ સાયરન વાગ્યા, મેસેજ આવ્યા કે તમે આ સ્થળ મૂકી દો. પણ પછી એણે ઇઝરાયલે જ કીધું, આજના અખબારમાં છે કે ભાઈ આ એક ફેક મેસેજ હતા. શું આ આખી પરિસ્થિતિ છે, તમે તો વર્ષોથી આ બધી પરિસ્થિતિને કવર કરો છો, જુઓ છો, અને અત્યારે જે ટેકનોલોજીનો જે રીતે દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક માનવ જાત ઉપર ખતરો ઉભો થયો છે, ને હું એમ ત્યાં સુધી કહીશ કે જે ડિવાઇસ છે તમારા ખિસ્સામાં છે, મારા આગળ છે, આપણા ઘરોમાં છે, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ છે, વોશિંગ મશીન છે, ટીવી છે. કાલે એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું, કાલે હું ડિબેટ જોતો હતો, દિલ્હીના એક પત્રકાર હતા, બહુ જૂના પત્રકાર છે, દેશ વિદેશમાં પત્રકારિતા કરે છે. એણે એમ કીધું કે હું મારા ઘરમાં ટીવી રાખતો નથી, કારણ કે મારું ટીવી એક કેમેરાનું કામ કરે છે, હું ઘરમાં શું કરું છું એ બહારથી જોઈ શકાય છે. આ હદ સુધી અત્યારે ટેકનોલોજી આપણે પહોંચાડ્યા છે. શું કહેશો એ બાબતે? બધું વાત પહેલા એક વસ્તુ કહી દઉં, આ શિશુનો એક નિયમ છે, જેનું જેટલું એક્શન છે ને એટલું સામે ઓપોઝિટ રિએક્શન છે. તો આજે જેટલો વિકાસ છે સાથે એટલો વિનાશ છે, એ દરેક માણસે પહેલા સમજવાની વાત છે. વિકાસના આપણે બધા ફાયદાઓ લઈએ છીએ, આજે પરિસ્થિતિ એવી છે કે વિકાસના ફાયદા લેવાય છે, પણ એની પાછળ જે ચલાવનારા છે, જે શોધ કરનારા છે, એનો વિનાશ કેવી રીતે કરી શકાય ને એ જાણે છે. અને ઘણા માણસો એમ કે કોમ્પ્યુટર એટલે સાચું, કોમ્પ્યુટરમાં કાંઈ ખોટું નથી, કોમ્પ્યુટરમાં જેટલું ખોટું થાય એટલે એટલું એકમાં નથી થતું.
કારણ કે એમાં તમે ગમે જતા દિલ્હી ગમે જતા ઉમેરો, કોને ખબર પડે? માણસો તો અભણ છે. આ દેશની 70% પ્રજા અભણ છે. હવે એને આ બધી ટેકનોલોજીની શું ખબર પડે? આજે મોબાઈલ ખોવાઈ ગયો, જવા દે ને બીજો લઈ લેશું. સિમ કાર્ડ ખોવાઈ ગયો, જવા દે ને બીજો લઈ લેશું. અરે બુધુભા, આજે તમે બંદરની વાત કરો છો તો હું તમે એક વાત કહું, બંદર ઉપર સિમ કાર્ડો એટલા વેચાય છે. બધા માણસો સિમ કાર્ડ શા માટે બદલાવે છે? શા માટે બદલાવે છે? તમે સિમ કાર્ડ બદલાવો છો એનો મતલબ એ છે કે ભાઈ તમે લોકો તમારી આઈડેન્ટિટી બદલી નાખવા માંગો છો. તો તમે શું કામ બદલાવો? જૂના ડેટા બધા ડિલીટ થઈ જાય. ને બીજું કે તમે તમારી આઈડેન્ટિટી બદલાવા શા માટે માંગો છો એ કોઈ તપાસ કરતું નથી. એમ આ બધા ઇક્વિપમેન્ટ છે બધાની પાછળ. તમે તો જે વાત કરો છો, હું તમને કહી દઉં કે એકચ્યુઅલી જે તે સમયે 2G 3G 4G પેજરની બધી વાતો કરીએ છીએ. મેં તો પેજર વાપરેલું છે. પેજર એક એવી વસ્તુ હતી કે એની અંદર વચ્ચે એક જે અમારા લાઈવમાં જોડાયેલા છે વ્યુઅર્સ, એમને એક સંદેશ આપી દો. મિત્રો, આજનો જે આ વિષય છે, ખાસ કરીને ઓખા મંડળમાં જે રીતે દરિયા કિનારે ચરસનો જથ્થો મળી રહ્યો છે, અને ખાસ કરીને 17 સપ્ટેમ્બરથી કરી અને કાલ રાત સુધી જે 3 બનાવો બન્યા, પેજર બોમ્બ અને ત્યાર પછી હોકી ટોકી ફાઇટા લીબિયા અને સિરિયાની બાજુ, અને ત્યાર પછી ગઈ રાતના ઇઝરાયલના લોકોના મોબાઈલમાં જે રીતે સંદેશ આવ્યા, આ સિલસિલો ચાલુ છે. આજનો વિષય ગંભીર છે. આપના અભિપ્રાયો લાઈવના માધ્યમથી દ્વારકા ટુડેને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આજની અમારી આ વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ધોકાઈ મારી સાથે છે. દ્વારકા ટુડેના માધ્યમથી અમે આ એક હિંમતભર્યું પગલું કે જેથી કરીને, કારણ કે આપણે ખબર છે કે 140 કરોડની ભારતમાં વસ્તી, એમાં 80% લોકો ગરીબ છે, 5 કિલો રાશન ઉપર જીવે છે, એમ સરકાર કહે છે. એનો મતલબ એવો થયો કે જેમને મોબાઈલ બધે પાસે છે, પણ મોબાઈલની ટેકનોલોજી, મોબાઈલની ગંભીરતા એ લોકો જાણતા નથી, અથવા જે પણ ઘરમાં તમે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ વાપરો છો એની ગંભીરતા કેટલી છે, એને તમે જ્યારે બદલાવો છો, એને જ્યારે રિપેર કરાવો છો, ત્યારે તમારે કેવી કેવી સાવચેતી રાખવી જોઈએ. મોટા મોટા શહેરોમાં ઘણા બધા બનાવો બને છે. તો તમે શું માનો છો આજની આ સ્ટોરીમાં, અને તમે આ બાબતે કેટલા સતર્ક છો, શું કરવું જોઈએ? તમારા સ્પષ્ટ અભિપ્રાયો અમને લખતા રહેજો કોમેન્ટ બોક્સમાં. લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. અને આજની આ સ્ટોરી ગંભીર છે. તમારા સગાવાલા, મિત્ર મંડળ, જે કોઈ તમારા મોબાઈલ નંબર હોય એને શેર કરજો. ફરીથી આપણે પાછા સુરેશભાઈ સાથે જોડાઈએ. હા સુરેશભાઈ, જયારે પીસીઓ નો જમાનો આવ્યો ત્યારે પેજર નો જમાનો આવ્યો. પેજર એક એવી વસ્તુ હતી કે જામનગર સિટી પૂરતી હોય તો જામનગર સિટી, રાજકોટ સિટી, અમદાવાદ સિટી હોય, એના નંબર હોય. તમે પીસીઓ માંથી ગમે ને કહી શકો કે ભાઈ મેડમ અમારા આ નંબર ઉપર તમે મેસેજ કરો કે મને કોલ કરે, એટલે એ લોકો તરત તમને SMS દ્વારા તમારા પેજર ઉપર મેસેજ આવે કે ભાઈ તમારા આ ભાઈને ફોન કરવાનો છે. જેથી કરીને તમે રસ્તામાં હો તો તમે ગમે ત્યાં પીસીઓમાંથી, તમે ઘરે હો તો તમે ત્યાંથી ફોન કરી શકો. એ એક સંદેશા વ્યવહાર જયારે આપણે મોબાઈલની અંદર SMS ચાલુ નતો થતા ત્યારની આ વ્યવસ્થા હતી. આલ્ફા બેટા અને ઇંગ્લિશના અક્ષરો ખાલી માત્ર હતા એમાં બીજું કોઈ હતું જ નહીં, વોઇસ મેસેજ કારણ કે ત્યારે ઇન્ટરનેટ હતું નહીં. પણ ઇન્ટરનેટ આવ્યું એટલે આખી વસ્તુ પૂરી થઈ ગઈ, પેજર થઈ ગયા પૂરા. એના પછી આવ્યું SMS પછી આવ્યું ઇન્ટરનેટ, ઇન્ટરનેટમાં આવ્યું 2, 3G 4G 5G આવે છે. સારું છે, બહુ ઉપયોગી છે. પણ પરિસ્થિતિ છે કે આ જેટલી વસ્તુ ઉપયોગી છે ને એનો ઉપયોગ કરનારા છે ને એ ફક્ત ને ફક્ત 25% છે. 75% દુરુપયોગ કરે છે, દુરુપયોગ કરે છે, દુરુપયોગ કરે છે. ચાહે સારા કામે ખરાબ કામે એની મેટર છે. સારા કામે ઉપયોગ કરો, બહુ તમને વસ્તુ એમાં જાણવા મળશે. હું તમને એક વાત કરું, લગભગ 30-35 વર્ષ પહેલાની વાત છે. સંદેશ આપણા મેનેજર હતા ગોસલ સાહેબ, મારા મિત્ર. એ તો અમદાવાદ ગયો મળ્યો, તે દિવસે બોમ્બે જઈને આવ્યા હતા. અરે મને કે સુરેશભાઈ તમે ઇન્ટરનેટ જોયું? નહીં, બહુ ખરાબ વસ્તુ છે, સારી છે પણ ખરાબ છે. કા એક વાર તમને ઇન્ટરનેટમાં ઘૂસી જશો ને તો તમે ગમે ત્યાંથી પેલા છો નીકળવાની ઈચ્છા જ નહીં થાય. તેથી હું નતો માનતો. આજે હું ખરેખર ત્યાં મોબાઈલ બધા વાપરેલું છું, ત્યાં આપણને ખબર પડી કે ખરેખર આ વસ્તુ કેટલી ગંભીર છે. 5-10 આજે છોકરાઓ એમને વાપરે ત્યારે વાંધો નથી, બધાને આંખોમાં ચશ્મા આવી ગયા. આજે તમને આ કેટલી વસ્તુ નુકસાન કરે છે, કેટલી તમને આંખને રેડિયેશનમાં નુકસાન કરે છે કોઈને ખબર નથી. બીજું કે તમે આ રેડિયો એક્ટિવ વસ્તુ છે ને એ તમે ભેગી લઈને ફરો છો. આજે આમાં જે વાત થઈ છે લિથિયમ ફાયર થયા, એકચ્યુઅલી આની અંદર વપરાય છે લિથિયમ બેટરી છે. એ લિથિયમ એક એવો પદાર્થ છે કે ગરમ થાય તો ફાટે. આ જ લિથિયમ બેટરીના આધારે ઈવી વ્હીકલ્સ આવવાના છે.
આપણે મોટો ભંડાર મળ્યો છે કાશ્મીરની અંદર લિથિયમનો, હા. આપણે એના માટે ગૌરવ લઈએ છીએ, પણ ખરેખર જે વાહનો આવશે તો એને હેલો શું થશે? સુરેશભાઈ, એક ડેન્જરસ પોઈન્ટ મારા માઇન્ડમાં આવે છે કે હવે જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ થઈ ગયા. ધારો કે તમારા ઘરમાં ઇસ્ત્રી છે, કે તમારા ઘરમાં વોશિંગ મશીન છે, ટીવી છે, કોઈ પણ વસ્તુ છે. હવે અત્યારે આપણે કારમાં પણ જીપીએસ હોય છે, ટ્રકમાં પણ જીપીએસ હોય છે, મરીન વેસલ જે કાંઈ હોય, પછી તે ગવર્મેન્ટના હોય કે લોકોના હોય, બધેમાં જીપીએસ સિસ્ટમ હોય છે. એટલે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તો બધી જગ્યાએ આવી ગયા. હવે વસ્તુ એ છે કે અને ખાસ કરીને ટેકનોલોજી માટે ચાઇના અને જાપાનના નામ મોખરે છે. આપણે ચાઇનાના સંબંધો કેવા છે બધાને ખબર છે, છતાંય આપણે ચાઇના પાસેથી માલની ખરીદી તો કરીએ જ છીએ. અને મેં મીડિયાના સંશોધનમાં જોયું કે બેટરી બનાવવામાં ચાઇના નંબર 1 છે. આખા વિશ્વમાં લગભગ બેટરી એની જ વપરાય છે બધા મોબાઈલમાં. ભલે મોબાઈલ કદાચ આપણે દેશી કંપનીનો, ઇન્ડિયાની કંપનીનો, પણ બેટરી તો એમાં ચાઇનાની હશે. એવી શક્યતાઓ ખરી કે માની લ્યો કે કોઈ પણ એક માની લ્યો આ મોબાઈલ છે, એના કવર આપણે કહીએ કે ભાઈ મોબાઈલની જે કંપની હોય એના 5,000 કવર બનાવવાના કે 5 લાખ કવર બનાવવા, અથવા 5 લાખ બેટરીની જરૂર છે, અથવા મોટરની આપણે વ્હીકલ મોટર કાર આવે છે એનું કંઈક ઇક્વિપમેન્ટ છે એ 5 લાખ લેવાના છે કંપનીએ, અને એ પણ કોઈ પણ દેશને એ ઓર્ડર આપે અને એમાં કઈ ગડબડ થાય અને 1 વર્ષ પછી કે 6 મહિના પછી કે ટાઈમ લિમિટ મુજબ ભવિષ્યમાં આવી કોઈ શક્યતાઓ ખરી? બધું વાત આજે જે લેબેનોનમાં બ્લાસ્ટિંગ થયા છે એની એક મેં અમેરિકાએ જે જાણ કરી કે અમેરિકાને જે જાણવા મળ્યું છે એમાં એ વસ્તુ જાણવા મળી છે કે એકચ્યુઅલી આ પેજરો છે જે હિઝબુલ્લા લોકો વાપરતા હતા એ લોકોને નવા આપવામાં આવ્યા કે ધીસ ઇઝ અવર ન્યૂ વર્ઝન એમ કહીને કંપનીના જૂના લીધર નવા આપ્યા ને નવા આપ્યા એટલે એ 3,000 આપ્યા છે એમાં 2700માં બ્લાસ્ટ થયા જી જી, છે. એ દેખાડે છે કે જે નવા અપડેટ થયા છે ત્યારે કંઈક વસ્તુ આ બની. કંઈક વસ્તુ બની, કંઈક વિસ્ફોટક પદાર્થની પણ ક્યાંક મીડિયામાં ચર્ચા છે અને કંઈક ને કંઈક બન્યું છે. હવે બીજી વાત તમને કહું, બે સામાન્ય તમારા ઘરમાં આજે જઈને પ્રયોગ કરજો ને ગમે તેથી મને કહેજો, એક બજારમાંથી બેટરીનો સેલ નવો લેજો. જી, કાંઈ નથી કહેવાનું, ખાલી પોઝિટિવ નેગેટિવ છોડો, એક વાર સામસામ મજા થઈ પછી રાખી દેજો. 1 મહિના પછી જોજો એમાં કોઈ વોલ્ટેજ તમને નહીં મળે. અચ્છા. શું કામ? એમાં રેડિયેશન ચાલુ છે. એમ આપણા ઘરની અંદર ચાહે ઇલેક્ટ્રોનિક શું કહેવાય આપણે ટીવી છે, ચાહે લેપટોપ છે, ચાહે ઇલેક્ટ્રિક બલ્બ છે, ચાહે મોબાઈલ છે, ચાહે ઇસ્ત્રી છે, કે ચાહે આપણું વોશિંગ મશીન છે, એમાં એકવાર આપણે એને ચાલુ કરીને પાવર આપી દીધો છે પછી તમે બંધ હોય કે ચાલો એમાંથી ઇલેક્ટ્રિક મેગ્નેટ વેવ ચાલુ રહે. આ ઇલેક્ટ્રોનિક્સના એક્સપર્ટ જે હોય એને પૂછી લેજો, આ વસ્તુ સત્ય છે. તો એ દેખાડે છે કે આપણે અત્યારે ઊભા છીએ ને એ એકચ્યુઅલી ઇલેક્ટ્રોનિક મેગ્નેટ વેવ્સની નીચે ઊભા છે. જ્યારે એ વસ્તુ છે ત્યારે તો ખબર છે કે 2 છેડા ભેગા થાય તે બ્લાસ્ટ થવાના જ છે. આ તમે ત્યાં છે આ બે ન્યુટ્રલ છે, પોઝિટિવ ને કંઈક ન્યુટ્રલ છે અને હાલે છે, જેથી ગમે સામે પોઝિટિવ થાય ફરાકો જ થવાનો. તો એ કરવું બહુ રમત વાત છે, આમાં કંઈ બહુ મોટી વાત નથી. આ બધાએ માણસો સમજે છે, પણ આજે પરિસ્થિતિ એવી હતી કે જે કોઈ આ વસ્તુની શોધ કરે છે ને એના ઉપર નિયંત્રણ કેમ કરવું બધા જાણતા હોય છે, પણ આ વસ્તુ જ્યારે આતંકવાદીઓ હાથમાં આવી જાય ને ત્યારે એ સમાજ માટે મોટી નુકસાનકારક છે. સુરેશભાઈ, આ જે પરિસ્થિતિ છે આજની અત્યારની, એક નવી વસ્તુ આવી છે. 3 દિવસ પહેલા કોઈ આ વિચાર્યું નહોતું કે આપણા હાથમાં જે આ બધા મોબાઈલ ને ઇક્વિપમેન્ટ ને ડિવાઇસ છે આનો આવો દુરુપયોગ થઈ શકે, આવું કોઈ નહોતું વિચાર્યું દુનિયામાં. અને આખી દુનિયાઓ માટે આ પ્રશ્ન છે. આપણે બહુ નાના ક્ષેત્રમાં છીએ, દ્વારકામાં છીએ, આપણે દ્વારકા ટુડે પર આ સ્ટોરી કરીએ છીએ, બધા ચેનલો પોતપોતાની રીતે સ્ટોરી કરે છે, પણ આ વસ્તુ ઉપર નિયંત્રણ કોઈ એક દેશ ન રાખી શકે. એટલે તમે માનો છો કે G20 છે, યુનો છે, જે દેશોના સમૂહો છે, જેને માંધાતા કહી શકાય 8-10 રાષ્ટ્રો છે, અમેરિકા, રશિયા, ચીન, જાપાન, ફ્રાન્સ, ઇન્ડિયા, અને ઈ લેવલે આવી પ્રવૃત્તિઓ પર બેન્ડ આવે અને આવી પ્રવૃત્તિઓનો ઉપયોગ સામાન્ય માણસો ન કરી શકે. ઠીક છે, ડિફેન્સ એજન્સી કે ગવર્મેન્ટના જે, કારણ કે ઘણી બધી એવી વસ્તુ છે, લેઝર ગન છે, આપણે પ્રતિબંધ છે, કારણ કે લેઝર ગનથી માણસને મારી શકાય છે, આ ચાઇનાની જ બનાવટની છે, પણ આપણે પ્રતિબંધ છે. તો આવી રીતે આવું કંઈક થઈ શકે? શું કહેવા માંગો તમે? બધું વાત પરિસ્થિતિ એ છે કે દુનિયાના 5 મહાન દેશો છે એ આ બધી વસ્તુઓ બનાવે છે. 5-10 એવા વિકસિત દેશો જે આપણા જેવા છે
એમાં અત્યારે ઝંપલાવ્યું છે ને પોતા ઉપર નિર્ભર થવા માંગે છે. બાકીના દુનિયાને 100-200 દેશ છે એ બધાએ તો કોક ઉપર ડિપેન્ડ રહેવાનું છે. તથા એ ડિપેન્ડેશન એની હાલત શું ને આજના યુગમાં એ લોકોના દેશમાં માગણી કરશે ભાઈ અમને પેજર આપો, અમને ફોન આપો, તો ત્યાંના શાસકોએ ફરજિયાત વિદેશી મંગાવી ના કરવું પડશે. વાત રહી તમે કોઈ નિયંત્રણ રાખવાની, તો નિયંત્રણ કોણ રાખશે? આજે યુનોની બધા કીધે રાખે છે કે યુક્રેન રશિયા લડાઈ બંધ કરો, કોઈ નથી માનતું. લેબેનોન ને ઇઝરાયલ કે તમે બંધ કરો, કોઈ નથી માનતું, તો તમે કયો કારણો કોઈ નિયંત્રણ રાખશે? એ ભૂલી જાઓ. જ્યાં સુધી એક વસ્તુ તમે કહી દો, આજે આપણે ત્યાં માનીએ છીએ કે ડેમોક્રેસી, બ્યુરોક્રેસી, ઘણી જાતની ક્રેસીઓ છે, પણ ખરેખર અત્યારે આપણે જે કંઈ જીવીએ જ ને એ ટેકનોક્રેટ માણસોના અંદર જ જીવીએ છીએ. જ્યાં સુધી ટેકનોક્રેટના માણસો, આજે એક વસ્તુ તમે કહી દઉં છું કે જે માણસ જેટલો ભણેલ છે ને એને પોતાનો બુદ્ધિનો ઉપયોગ જો ખરેખર વિશ્વ શાંતિ માટે કરવો હોય ને તો આ સારામાં સારો તે સમય આવ્યો છે ને ખરેખર એ લોકોએ કરવું જોઈએ. આજ કરે છે, નથી કરતા એવું નથી, પણ છતાં જ હેકર્સો જે કરે છે. હેકર્સો ક્યારે ઘૂસી શકે? પાછળ શીખાતો અહીંથી જ છે ને, આપણે શીખાડ્યું છે, કોકે તો શીખાડ્યું છે. તો ખરેખર આવી વિદ્યાઓ જે લાગતા હોય કે જ્યાં સ્ટુડન્ટ આપણે પહેલા કેમ સ્કૂલમાં ભણવા જતા તોફાની છોકરાને સાહેબ મારતા, લાગે તો કોઈ ફેલ કરતા, એમ ખરેખર આવી ટેકનોક્રેટ માણસો જે છે એ લોકોને ખબર પડે કે આ માણસની મેન્ટાલિટી ખોટી છે, તો એને આગળ કોઈ વસ્તુ શીખવાડાય જ નહીં, ને તો આ દેશની અંદર કે આ દુનિયા ઉપર શાંતિ થાય, બાકી નહીં થાય. સુરેશભાઈ, આજે આપણે એક ચિંતાનો વિષય, એક ગંભીર વિષય હતો. ઘણા દિવસથી બે લાઈવ સ્ટોરી નથી કરી, પણ આજે મને એમ થયું કે આ વિષય ઉપર આપણે ઘણા બધા ટેકનિશિયનોની મેં તપાસ કરી, પણ આપણા વિસ્તારમાં એવા કોઈ ટેકનિશિયનો તો છે નહીં. પણ આપણે જે બુદ્ધુભાઈ, હું કોઈ ટેકનિશિયન નથી, પણ હું આપણે ઇન્ટરેસ્ટેડ પર્સન છું. મેં બીએસસી કર્યું છે, એના કારણે મને આ બધી વસ્તુનું જ્ઞાન હોય, મને એમાં ઇન્ટરેસ્ટ હોય. સુરેશભાઈ, ઘણી વખત એવું હોય છે કે જે જ્યાં ન પહોંચે, જ્યાં પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, ને એ જે આખી કહેવત છે એમાં જે અનુભવી માણસ હોય ને, અને જે અનુભવથી મળે છે ને એ ડિગ્રીથી કે ટેકનિશિયનથી નથી મળતું. હું ને તમે બે સમજીએ છીએ આજે આપણે આ ઇન્ટરેસ્ટેડ વિષય, ચિંતાનો વિષય, વિશ્વ શાંતિ માટે ચિંતાનો વિષય છે, અને વિશ્વમાં જે શાંતિ ઈચ્છનારા લોકો છે તેના માટે પણ ચિંતાનો વિષય છે. દ્વારકા ટુડેમાં હજારો લોકો અત્યારે મારી સાથે, આપણી સાથે જોડાયેલા છે. હું તેમની સાથે પણ થોડીક અત્યારે વાત કરીશ, અને જે રીતે તમે અમારી સાથે જોડાઈને દ્વારકા ટુડેમાં તમારા અનુભવો અથવા તમારી જે કાંઈ વાત હતી એ રાખી, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. ધન્યવાદ. તો સુરેશભાઈ મારી સાથે છે, અને હું હવે અત્યારે તમને તમારી સાથે વાત કરું તો ઘણા બધા લોકો જોડાયેલા છે, અને તમારી સાથે હું વાત પણ કરું. તો આજનો જે વિષય હતો તમને કેવો લાગ્યો? પહેલી વસ્તુ, કારણ કે આપણે જે પણ આજનો જે વિષય પસંદ કર્યો છે, અને વિષય ઉપર આપણે સુદર્શન સેતુ બ્રિજ ઉપરથી જ આપણે સાંજના સમયમાં, કારણ કે ભાદરવામાં ખૂબ તડકો હોય છે દિવસે, પેલો મારો વિચાર એવો હતો આપણે દરિયાકાંઠેથી લાઈવ કરવું હતું, પરંતુ અત્યારે આપણે આ સુદર્શન સેતુના પણ તમને જે પરિસ્થિતિ છે અને જે સુંદર મજાનું એક સ્થળ છે એના માટે આપણે એની પસંદગી કરી. અને જે લોકો અત્યારે દ્વારકા ટુડેમાં મારી સાથે જોડાયેલા છે તેમને ખાસ અપીલ કે આ દ્વારકા ટુડેની આ લિંકને ખૂબ આપ મિત્રો શેર કરો, બીજા લોકો પણ જોઈ શકે. આહિર ખીમા, ઠાકોર આયુષ, વલ્લભભાઈ ચોપડા, રણછોડભાઈ જગતિયા, અમિતભાઈ મોલિયા, વિક્રાંત ભાટી, મનસુખભાઈ, માણેક સિદુભા, કલ્પેશભાઈ પટેલ, ગોંડલિયા મહેમદ, ભાવિકા પંચાલ, ભાવિકા રૂપારેલ, જય દ્વારકાધીશ, સુનિલ ગોકાણી, આહિર ખીમા, દિલીપભાઈ મહેતા, જગદીશભાઈ આહિર, પટેલ કેતન, ભૂપતસિંહ ગોહિલ, શ્રી માળીભાઈ, સુરેશભાઈ ભાયાણી, શ્યામ લખપુરા, નિખિલભાઈ પટેલ, કીર્તિ પટેલ, અલકા જોશી, મનીષ માણેક. મિત્રો શેર કરતા રહેજો. સંજયભાઈ પટેલ, આલાભાઈ માણેક, ફાલ્ગુની પટેલ, આલાભાઈ ફાલ્ગુની બેન શેર કરી દેજો. ભિયાભા કેર શેર કરજો ભાઈ. અરબમભા માણેક, મેરી પરથી, કિરીટભાઈ પટેલ, પ્રકાશભાઈ જોશી, કરશનભા માણેક કેપી, કરશનભા શેર કરજો ભાઈ. ગોવિંદભાઈ ચૌહાણ. આજનો જે વિષય છે ને મિત્રો, અમિતભાઈ કામેલિયા, ખૂબ ગંભીર વિષય છે, આપણા બધાને જાણવું જરૂરી છે આ શું વસ્તુ છે. રમલભાઈ સોનગરા, ઘણા લોકોને ખબર નથી કે આ આવા બનાવો બને છે, તો શેર કરી દેજો. રમણીકભાઈ,
રમણલાલ સોનગરા, જગદીશભાઈ રામાવત. મિત્રો, આપણે ઘણા બધા લોકો અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રવિભાઈ શેખા, દેવિયાની કેર, રાજેશભાઈ ગાગિયા, રાજુભાઈ બારાય, સોનગરા, હિતેશ, દેવાયતભાઈ. તો સૌ મિત્રો અત્યારે મારી સાથે જે દ્વારકા ટુડે લાઈવમાં જોડાયેલા છે, આપ સૌને એક અપીલ કે આ દ્વારકા ટુડેની લિંકને આપ આપના ગ્રુપ સર્કલમાં, વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક ગ્રુપમાં શેર કરજો અને એ લોકોને પણ આજની આ માહિતી વિશે માહિતગાર થઈ શકે લોકો. અત્યારે સુદર્શન બ્રિજથી મારી સાથે વિશાલ પીઠિયા છે, હું બુધાબા ભાટી અને સુરેશભાઈ ધોકાઈ સાથે આપણે આ ગંભીર વિષય ઉપર ખૂબ ગહનતાથી ચર્ચા કરી. આપણો હેતુ માત્ર ને માત્ર લોકોને જાણકારી આપવાનો અને જે પણ બનાવો બન્યા છે ઓખામણમાં, ખાસ કરીને ચરસના જથ્થો મળવાથી માંડી અને જે રીતે બોમ્બ બ્લાસ્ટ થાય છે, વિશ્વ શાંતિને ક્યાંક ને ક્યાંક ખતરો છે. અને આ બધી વસ્તુથી અત્યારે આપણે એ બધી વસ્તુની આપણે વચ્ચે છીએ, આપણે આ બધા ડિવાઇસ વાપરીએ છીએ. એટલે જ્યાં પણ તમને એવું લાગે ત્યાં સચેત રહેવું સૌ માટે જરૂરી છે. નરેશભાઈ રબારી, નરેન્દ્ર શામાણી, સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. દ્વારકા ટુડેના માધ્યમથી વિશાલ પીટિયા સાથે હું બુધાબા પાટી, સુદર્શન સેતુ, બેટ દ્વારકા.